એક હતું જંગલ, ઘનઘોર જંગલ. ખૂબ બધા વૃક્ષો હતા એમાં, જાત જાતના, ખૂબ વિશાળ. વડ, પીપળા, આંબા, ફણસ એવા તો અનેક જાતના. એવા ઘટાદાર હતા આ વૃક્ષો કે ભર બપોરે પણ જંગલમાં તડકો નહોતો પડતો. ચારે બાજુ ઠંડો મજાનો છાંયડો રહેતો. આ બિચારા સૂર્યકિરણોને નીચે સુધી ઉતરવાની જગ્યા જ નહોતી મળતી. ઘટાદાર ઝાડીને કારણે આ જંગલમાં પશુ પણ ખૂબ હતા, એટલે જંગલમાં જતા માણસો ગભરાતા હતા. જંગલની એક બાજુએ હતું એક મોટું તળાવ અને બીજી બાજુએ હતી નાનકડી વસાહત, એટલે માણસોના ઘર હતા. બિચારા માણસો ખૂબ જ ડરેલા રહેતા. એમનો જીવ મુઠ્ઠીમાં જ રહેતો. કોણ જાણે એકાદ વાઘ કે શિયાળ આવી જાય તો? એ જ વસાહતમાં એક ડોશીમાં રહેતા હતા. ખૂબ જ પહોંચેલા અને હોશિયાર હતા એ ડોશીમાં. આ ડોશીમાની એક દીકરી હતી. એના લગ્ન થઈ ગયા હતા. એ છોકરી રહેતી હતી જંગલની પેલે પાર, એટલે કે તળાવ તરફ. ડોશીમાને દીકરીની યાદ આવે કે નીકળી પડે એને મળવા જવા. આમ જ એકવાર ઘણા દિવસ પછી ડોશીમાને એની દીકરીની યાદ આવી ગઈ. એક દિવસ વીત્યો, બીજો દિવસ વીત્યો, હવે એને વધારે જ યાદ આવવા લાગી. એટલે એણે નક્કી કર્યું કે હવે તો દીકરીને મળવા જવું જ છે. એમણે એક થેલો ઉપાડ્યો અને એમાં પોતાનો સામાન ભરી દીધો. સામાનમાં શું? થોડાક કપડાં અને બાળકો માટે ખાવાનું. અને એ તો નીકળી પડ્યા. પડોશમાં રહેતા લોકોને કહ્યું, જુઓ, આ 2-4 દી છોડીને ઘેર જાઉં છું. બહુ યાદ આવે છે. જરા મારા ઘરનું ધ્યાન રાખજો. અને ડોશીમાં તો નીકળી પડ્યા. ધીમે ધીમે ચાલતા ચાલતા નીકળ્યા. જંગલમાં પહોંચ્યા. થોડીક આગળ ગયા પછી ઝાડીમાંથી બહાર આવ્યો એક વાઘ. ડોશીમાને જોઈને એણે એક ત્રાડ નાખી. વાઘને જોઈને ડોશીમા તો એકદમ ગભરાઈ જ ગયા. બિચારા. વાઘ બોલ્યો, એ ડોશી, ક્યાં જાય છે? આવ, હું તને ખાઈ જઈશ. ક્યારની ભૂખ લાગી છે મને. ડોશીમા મનમાં તો ગભરાયા હતા, પણ એમણે વાઘને જરાય ખબર ન પડવા દીધી. એ બોલ્યા, ખાવી હોય તો ખાઈ જા ભાઈ, મારે શું? કાલે મરવાનું હોય તો આજે મરું. મને ખાવાથી જો તારું પેટ ભરાતું હોય તો મને તો સારું જ લાગશે, પણ હમણાં મને ખાઈને તને જરાય મજા નહીં આવે. વાઘ બોલ્યો, હા, કંઈ પણ બોલીને મને બનાવે છે કે? એટલે ડોશીમાએ કહ્યું, અરે ના ભાઈ ના, બનાવવાની વાત જ નથી, પણ અત્યારે મને ખાઈને તને શું મળશે? એને બદલે એમ કર, હું હમણાં જાઉં છું મારી દીકરીને ઘેર. એને ઘેર જવા દે, 4 દિવસ રહેવા દે, ઘી રોટલા ખાવા દે, જાડી પાડી થવા દે, પછી મને ખાજે તો તને જરા સારું લાગશે, સમજો? વાઘને થયું, આ વાત તો સાચી છે. પછી એણે ડોશીમાને કહ્યું, ઠીક છે, તું જાડી પાડી થઈને આવ, પછી હું તને ખાઈશ. પણ આમ જો ડોશી, મને બનાવવાનો પ્રયત્ન ન કરીશ. મારી સાથે પનારો છે. ડોશીમા બોલ્યા, અરે હા ભાઈ હા, જરાય ચિંતા ન કરતો હો. ને ડોશીમા તો નીકળ્યા ત્યાંથી. હજી થોડુંક આગળ ચાલ્યા પછી એને મળ્યું એક શિયાળ. ડોશીમાને જોઈને શિયાળના મોંમાં પણ પાણી આવી ગયું. એને તો ઘણા દિવસોથી માણસ ખાવા નહોતો મળ્યો. એને થયું, આ ડોશીની સામે ઊભા રહીને માત્ર એક બૂમ પણ પાડીશ ને તોય આ ડોશી ગભરાઈને મરી જશે. એણે ડોશીમાની સામે જોરથી બૂમ પાડી. ડોશીમા તો હતા ખડતલ, ઊભા રહ્યા એમ ને એમ, કઈ મર્યા બર્યા નહીં. શિયાળે કહ્યું, ડોશી, સારું થયું તું આવી તે, હું હવે તને ખાઈ જઈશ.
આપણા ડોશીમાં તો જરાય ગભરાયા નહીં. એમણે વાઘને કહ્યું હતું ને, એ જ શિયાળને પણ કહ્યું, મને હમણાં ખાઈને તને શું મળશે, માત્ર હાડકા. એ કરતા હમણાં મને દીકરીને ઘેર જવા દે, ઘી રોટલા ખાવા દે, જાડી પાડી થવા દે, પછી મને ખાજે, એટલે તને શાંતિ મળશે. શિયાળને પણ આ વાત જામી. એણે કહ્યું, ઠીક છે, પણ 4 દિવસ એટલે 4 દિવસમાં જ પાછી આવજે. ત્યાં સુધી હું રાહ જોઈશ તારી. પત્યું. શિયાળને પણ પટાવીને ડોશીમાં ચાલ્યા આગળ. ટુડુ ટુડુ. ચાલો આફત ટળી અને તળાવ પાર કરીને ડોશીમાં પહોંચી ગયા એમની દીકરીને ઘેર. માને આવેલી જોઈને દીકરીને ખૂબ આનંદ થયો. એ તો માને ભેટી પડી. ડોશીમાના 4 દિવસ ખૂબ સુખમાં વીત્યા. જાત જાતના ભોજન આરોગ્યા, આરામ મળ્યો. ડોશીમા તો એકદમ તાજા માજા થઈ ગયા. પછી ડોશીમાએ પોતાની દીકરીને કહ્યું, દીકરી, હવે મારે જવું જોઈએ. 4 દિવસ રહી બહુ સારું લાગ્યું. હવે જાઓ, જીવતી રહી તો પાછા મળીશું. દીકરી બોલી, અરે માં, આમ કેમ બોલે છે? કંઈ નથી થવાનું તને. પછી ડોશીમાએ જંગલમાં બનેલું બધું જ દીકરીને કહ્યું. દીકરી બોલી, બસ કે આટલું જ ને, મારી પાસે એક યુક્તિ છે. હોશિયાર માની હોશિયાર દીકરી હતી ને. એણે શું કર્યું જાણો છો? એક મોટું લાલ કોળું લીધું, એક કોતરી નાખ્યું અને એમાં એણે માને બેસાડી અને મોકલી દીધી. કોળું તો ગબડવા માંડ્યું. દડુક 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 દડુક. જંગલ આવ્યું. શિયાળભાઈ તો રાહ જોઈને જ બેઠા હતા. એણે જોયું કે એક કોળું ગબડતું ગબડતું આવે છે. એણે બૂમ પાડીને પૂછ્યું, એ કોળા, તે ક્યાંય ડોશીને જોઈ કે? ડોશીમાં બોલ્યા, ડોશી બોશી મને ખબર નથી. ચાલ રે કોળા, દડુક 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 દડુક. શિયાળ શાનું બેસી રહે? એ પણ કોળાની પાછળ દોડવા માંડ્યું. એટલામાં જંગલમાંથી આવ્યો વાઘ. એણે પણ બૂમ પાડીને પૂછ્યું, એ કોળા, ક્યાં જાય છે? અને એક તરાપ મારીને કોળાને પકડી લીધું. પાત્યો. ડોશીમાને કોળામાંથી બહાર આવવું પડ્યું. તો પણ એ તો હતી મહા ઉસ્તાદ. બોલી, જો નક્કી કર્યા પ્રમાણે હું 4 દિવસમાં પાછી આવી ગઈ. હવે જે મને ખાવા માંગતું હોય એ ખાય, પણ મારું માથું કોણ ખાશે અને મારા પગ કોણ ખાશે? વાઘ બોલ્યો, એટલે શું, માથું તો હું જ ખાવાનો? શિયાળ બોલ્યો, ના, હું માથું ખાઈશ. વાઘ બોલ્યો, ના, એમ કેમ બને? માથું હું ખાઈશ. શિયાળ બોલ્યો, હું માથું ખાઈશ. પત્યો. બંને જણા માંડ્યા ઝઘડવા અને ઝઘડાથી ઉકેલ ના આવ્યો એટલે આવી ગયા મારામારી પર. અને આપણા ડોશીમાં હોશિયાર હતા બહુ. ધીમેથી જઈને બેસી ગયા કોળામાં અને બોલ્યા, ચાલ રે કોળા, દડુક દડુક. કોળું તો મંડ્યો જોરથી ભાગવા. શિયાળ અને આ વાઘ ઝઘડતા જ રહી ગયા. કોળું તો માંડ્યું દોડવા. દોડતું જંગલની બહાર નીકળી ગયું અને પહોંચી ગયું ડોશીમાને ઘેર. આમ ડોશીમા પોતાને ઘેર સુખરૂપ પહોંચી ગયા. જોયું ને બાળકો, ગભરાયા વિના જરાક હોશિયારીથી ગમે તેટલા મોટા સંકટને મહાત કરી શકાય છે.